ભારતીય સંસ્કૃતિમાં પરંપરાગત રીતે એવું કહેવાયું છે કે યત્ર નાર્યસ્તુ પૂજયંતે રમંતે તત્ર દેવતા, જ્યાં નારીની પૂજા સન્માન થાય છે ત્યાં જાણે સાક્ષાત દેવોનો વાસ હોય છે। પરંતુ તળપદી ગુજરાતી બોલીમાં આ દેવતાનો અર્થ અગ્નિ પણ થાય છે। ઘણી સ્ત્રીઓ પુરુષ અને પરિવારને તારી દેતી હોય છે તો ઘણી ડૂબાડી દેતી હોય છે। આવી ડૂબાડનારી સન્નારીઓને ઝુંડમાંથી તારવવી કેવી રીતે? તેના અમુક પ્રકારના શારીરિક લક્ષણો એની ખરી ઓળખ આપે છે। આવી સ્ત્રીઓને ઓળખી લેવાય તો સામુદ્રિક શાસ્ત્રમાં તેનો સવિસ્તર ઉલ્લેખ છે। આમ તો સ્ત્રીઓમાં કોમળતા, સૌમ્ય, મમત્વ, સરળતા અને સંવેદના જેવા ભાવો કુદરતી રીતે જ હોય છે, પરંતુ જે રીતે પાંચે આંગળીઓ સરખી હોતી નથી એમ બધી સ્ત્રીઓ કંઈ પદ્મણી નાર હોતી નથી। દરેક સ્ત્રી મમતાની મૂર્તિ હોય એ જરૂરી પણ નથી। કેટલીક સ્ત્રીઓ કુળની લાજ બચાવનારી નહીં, એનું નિકંદન કાઢનારી પણ હોય છે। જે સ્ત્રીના કપાળમાં ઊભી કે આડી કરચલીઓ પડતી હોય એવી સ્ત્રી પર જલ્દી ભરોસો ન કરવો। એના સ્વભાવમાં કકળાટ, કજિયા, ઝઘડા, આશંકા, વહેમ અને વેર વણાયેલા હોય છે। તેમાંય આવી સ્ત્રીની આંખો ઝીણી હોય તો તે બિનભરોસાપાત્ર હોય છે। ક્યારે શું કરી બેસે એ નક્કી હોતું નથી। જે સ્ત્રીના પગની છેલ્લી આંગળીક નિષ્ઠિકા અથવા એની બાજુની આંગળી નામિકા જમીનને સ્પર્શ ન કરતી હોય તો તે સ્ત્રી પરિસ્થિતિ અને વૃત્તિ અનુસાર પોતાના વર્તન વ્યવહારને બદલી શકતી હોય છે। પગના અંગૂઠાની બાજુની આંગળી અંગૂઠા કરતાં લાંબી હોય એવી સ્ત્રી પણ ખૂબ ગણતરીબાજ અને કોમ્પ્રોમાઇઝિંગ, ક્રોધી અને બેકાબૂ બનનારી હોય છે। પગનો પાછળનો ભાગ જાડો હોય, જેના પગનો પાછળનો એટલે કે આંગળીઓ સિવાયનો એડી અને એની પહેલાનો ભાગ જો થોડો જાડો, ઉઠાવદાર હોય એવી સ્ત્રી એના પરિવાર એટલે કે ખાસ તો સાસરિયા માટે શુભ કે શુકનિયાળ હોતી નથી। આથી ઉલટું પગનો આ ભાગ પાતળો, સંકોચાયેલો હોય તો એવી સ્ત્રીઓએ પોતાના જીવનમાં અનેક મુશ્કેલીઓ કષ્ટોનો સામનો કરવો પડે છે। જે સ્ત્રીનું પેટ ફૂલેલું કે ઘડા જેવા આકારનું હોય, જે સ્ત્રીનું પેટ ફૂલેલું કે ઘડા જેવા આકારનું હોય તો એની આર્થિક સ્થિતિ કાયમ મુશ્કેલીવાળી જ હોય છે। ગરીબી અને દરિદ્રતામાં જીવન જીવવું પડે છે। પેટનો ભાગ વધુ લાંબો હોવો કે ગઠ્ઠેદાર હોવો એને પણ અશુભ નિશાની માનવામાં આવે છે। પેટ લાંબુ હોય એને પતિ સાથે પણ બહુ જામતું નથી। કપાળ પહોળું, લાંબુ અને કરચલીઓ વિનાનું હોય, જે સ્ત્રીનું કપાળ પહોળું, લાંબુ અને કરચલીઓ વિનાનું હોય તે મનની નિખાલસ જરૂર હોય છે, પણ એને એની સાસરીવાળા જોડે કાયમ ફાવતું નથી। કોઈ ગરસમજ ચાલતી જ રહે છે। ખાસ કરીને દિયરનંદ જોડે એને બનતું નથી। આવી સ્ત્રીની છાપ મણિબહેન જેવી પણ હોય છે। હસતી વખતે જે સ્ત્રીના ગાલ પર ખંજન પડતા હોય, હસતી વખતે જે સ્ત્રીના ગાલ પર ખંજન પડતા હોય તેનું ચારિત્ર્ય સારું હોતું નથી। સામેનાને એ લાંબો સમય ભ્રમમાં રાખી શકે છે। હોઠની ઉપરના ભાગમાં જેને વાળ વધુ હોય એવી સ્ત્રી એના પતિ માટે અપશુકનિયાળ સાબિત થાય છે। તેમાંય આવી સ્ત્રીની ઊંચાઈ વધુ હોય તો પતિ સાથે જલ્દી કોમ્પ્રોમાઇઝ કરતી નથી। મોટા અને લાંબા ફોડા દાંત, આવી સ્ત્રીના જીવનમાં કાયમ દુઃખના વાદળો છવાયેલા રહે છે। દાંતના પેઢા કાળા હોય એ પણ સ્ત્રી માટે દુર્ભાગ્યની નિશાની છે। જેના કાનમાં અને આસપાસ વધુ વાળ હોય એ સ્ત્રીઓ ઘરમાં કકળાટનું કારણ બનતી હોય છે। હાથના પંજા પરની નસો ઉપસેલી હોય અને હથેળી ચપટી હોય તો એ સ્ત્રીએ સુખ માટે આજીવન ઝઝૂમવું પડે છે। જેની આંખો પીળાશ પડતી અને થોડી ડરામણી લાગે એ સ્ત્રીનો સ્વભાવ સાવ ખાડે ગયેલો હોય છે। જેની ગરદન ટૂંકી હોય એ કાચા કાનની અને નિર્ણય શક્તિ વિનાની હોય છે। વધુ લાંબી ગરદનવાળીને સંતાન સુખ સારું હોતું નથી। જો કે ઉપરોક્ત તમામ વાતોનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી।
ચાણક્ય નીતિમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે મહિલાઓની ગરદન ટૂંકી હોય છે, આવી મહિલાઓ કોઈ પણ કામ માટે બીજા પર આધાર રાખે છે. ગરદનની લંબાઈ 4 આંગળીઓથી વધુ છે, તે સ્ત્રી તેના પોતાના વંશના વિનાશનું કારણ બને છે. જે મહિલાઓના હોઠના ઉપરના ભાગમાં વધુ વાળ હોય છે અને કદ ખૂબ જ ઊંચું હોય છે, આવી મહિલાઓ તેમના પતિ માટે અશુભ માનવામાં આવે છે. જે મહિલાઓના કાનમાં વધુ પડતા વાળ હોય છે, તેમનો આકાર સરખો નથી હોતો, આવી મહિલાઓ ઘરના દુઃખનું કારણ બને છે. જાડા લાંબા અને પહોળા દાંત જે બહાર નીકળવા લાગે છે, આવી સ્ત્રીના જીવનમાં હંમેશા દુઃખના વાદળો છવાયેલા રહે છે. જે મહિલાઓના પેઢા કાળા હોય છે, આ પણ દુર્ભાગ્યની નિશાની છે. મહિલાનું પેટ ગોળ હોય તો મહિલા આજીવન ગરીબી અને દરિદ્રતાનો સામનો કરે છે. મહિલાનું પેટ વધુ લાંબુ કે ભરાવદાર હોય તે ખરાબ ભાગ્યની નિશાની છે. વિડિયોના અંત સુધી જોવા માટે આભાર.